નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. સ્વાગત છે આપનું બ્રેકફાસ્ટ ન્યૂઝમાં. વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ ડભોઈ તરફથી સામે આવી રહ્યા છે. ડભોઈમાં જૂથ અથડામણનો મામલો સામે આવ્યો છે. ડભોઈના સિંધિયાપુરમાં મોડી રાત્રે જૂથ અથડામણનો મામલો. ગૌરક્ષક અને ગામ લોકો વચ્ચે બબાલ થઈ હતી. ઢોર ભરેલો ટેમ્પો બચાવવા જતા મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. અથડામણમાં 4 લોકોને સામાન્ય ઈજા પહોંચી છે. પોલીસ અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. ડભોઈના સિંધિયાપુરમાં મોડી રાત્રે જૂથ અથડામણનો મામલો સામે આવ્યો. ઉલ્લેખનીય છે કે ગૌરક્ષકો દ્વારા ઢોર ભરેલો ટેમ્પો બચાવવા જતા મારામારી સર્જાઈ હતી. ગામના લોકો અને ગૌરક્ષક વચ્ચે બબાલ થઈ ગઈ હતી. તો બીજી તરફ પોલીસને જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે જૂથ અથડામણને શાંત પડાવ્યું હતું. તો પોલીસે હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. અથડામણમાં 4 લોકોને સામાન્ય ઈજા પહોંચી છે. ડભોઈના સિંધિયાપુરમાં મોડી રાત્રે જૂથ અથડામણનો મામલો સામે આવ્યો હતો. ગૌરક્ષકો અને લોકો વચ્ચે બબાલ થઈ હતી. ઢોર ભરેલો ટેમ્પો બચાવવા જતા આ સમગ્ર ઘટના સામે આવી હતી. સમાચારમાં આગળ વાત કરીએ. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. સુરત તરફથી સીએમ વિજય રૂપાણી આજે સુરતની મુલાકાતે જશે. સાંજે 5:30 વાગે એલઆઈજી આવાસનું લોકાર્પણ કરવામાં આવશે. ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી એવોર્ડ સમારોહમાં તેઓ હાજરી આપશે. સાંજે 7 વાગે ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી એવોર્ડમાં તેઓ ઉપસ્થિત રહેશે. તે પહેલા સાંજે 5:30 વાગે એલઆઈજી આવાસનું લોકાર્પણ તેમના હસ્તે થશે. આજે સીએમ વિજય રૂપાણી સુરત શહેરની મુલાકાતે જવાના છે. આજે સીએમ વિજય રૂપાણી સુરત શહેરની મુલાકાતે સાંજે 5:30 કલાકે આવાસનું લોકાર્પણ કરશે. તો બીજી તરફ સાંજે 7 વાગે ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી એવોર્ડ સમારોહમાં હાજરી આપશે. ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી એવોર્ડ સમારોહ યોજાયો છે, જેમાં સીએમ વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહેવાના છે. તો બીજી તરફ સાંજે 5:30 કલાકે એલઆઈજી આવાસનું લોકાર્પણ કરશે. વાત કરીએ આ અંગે જ માહિતી માટે સંજય મહંત આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. સંજય, સીએમ આજે સુરતની મુલાકાતે, શું વધુ માહિતી? સુરતમાં આજે સાંજે મુખ્યમંત્રી આવી પહોંચશે અને 5:45 કલાકે તેઓ મગદલ્લા ખાતે 208 જેટલા આવાસો બનાવવામાં આવે છે તેની લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ 7 વાગે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશનલ કાઉન્સિલનો એક કાર્યક્રમ છે, 46મો એવોર્ડ સમારોહ તેમણે યોજવામાં આવ્યો છે, તેમાં તેઓ હાજર રહેશે અને ત્યારબાદ તેઓ ગાંધીનગર માટે રવાના થશે. મુખ્યમંત્રીની સાથે અન્ય કેબિનેટ મંત્રીઓ કુંવરજી બાવળિયા, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિત અન્ય મંત્રીઓ પણ હાજર રહેશે. ચોક્કસથી સંજય, માહિતી બદલ આભાર. વાત કરીએ, સીએમ વિજય રૂપાણી આજે સુરતની મુલાકાતે છે. 5:30 વાગે એલઆઈજી આવાસનું લોકાર્પણ કરશે. તો સાંજે 7 કલાકે ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી એવોર્ડમાં ઉપસ્થિત રહેશે. સમાચારમાં આગળ વાત કરીએ. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. કર્ણાવતી ક્લબમાં 20 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે. ડિરેક્ટરોની ચૂંટણી 20 સપ્ટેમ્બરે યોજાશે. ઈ વોટિંગથી ચૂંટણી માટે આયોજન કરાયું છે. 10 નવા ડિરેક્ટરોની નિયુક્તિ માટે ચૂંટણી થવા જઈ રહી છે. 6 થી 9 સપ્ટેમ્બર ઉમેદવારી પત્ર ભરાશે. ઉમેદવારો પરત ખેંચવાની તારીખ 16 સપ્ટેમ્બર સુધીની છે. પ્રમુખ તરીકે નવા યુવા ચહેરાને સ્થાન માટે કવાયત તેજ થઈ છે. ચૂંટણી સમાપ્ત થયા બાદ 23 સપ્ટેમ્બરે એજીએમ યોજાશે. કર્ણાવતી ક્લબના ડિરેક્ટરોની ચૂંટણી 20 સપ્ટેમ્બરે યોજાશે. ઈ વોટિંગ ચૂંટણીનું આયોજન કર્ણાવતી ક્લબ દ્વારા કરવામાં આવ્યું છે. વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. ધોરણ 10 અને 12ની સમકક્ષતા વેબસાઇટ બંધ રહેશે. સમકક્ષતા પ્રમાણપત્રની વેબસાઇટ બંધ રહેશે. 31 ઓગસ્ટ સુધી વેબસાઇટ બંધ રહેશે. વેબસાઇટ www.gscb
unicef.com પ્રાપ્ય છે, ત્યારે તહેવારોની રજાને ધ્યાનમાં રાખી અને કચેરી દ્વારા જ આ વેબસાઇટો બંધ કરવાનો નિર્ણય કરાયો છે. પહેલી સપ્ટેમ્બર સુધી આ તમામ જે સાઇટો છે તે બંધ રહેશે. ધોરણ 10 અને 12ના પ્રમાણપત્રો વિદ્યાર્થીઓને ત્યારબાદ મળશે. આગળ વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતની એક યુનિવર્સિટીની જાહેરાત સામે આવી છે. વીર નર્મદ યુનિવર્સિટીની મહત્વની જાહેરાત. વિવિધ કોર્સમાં પ્રવેશની મુદત વધારવામાં આવી છે. 28 ઓગસ્ટ સુધી ઓનલાઈન પ્રવેશ માટે અરજી કરી શકાશે. ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પ્રવેશની મુદત વધારાઈ છે. ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનની કુલ 88,451 બેઠકો છે, જેમાંથી 74,300 વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરી છે. ગ્રેજ્યુએશન માટે 28 ઓગસ્ટ સુધી મુદત વધારાઈ છે. પોસ્ટ ગ્રેજ્યુએશન માટે 15 સપ્ટેમ્બર સુધીની મુદત વધારવામાં આવી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અગત્યની જાહેરાત સામે આવી છે. આગળ વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યુનિવર્સિટીને લઈ અને મહત્વનો નિર્ણય રાજ્ય સરકારનો પણ સામે આવ્યો છે. 9 ગ્રાન્ટેડ કોલેજોનું જોડાણ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે રહેશે. 3 પ્રાઇવેટ યુનિવર્સિટીની મંજૂરી બાદ કોલેજોનો મુદ્દો વિવાદ બન્યો હતો. પ્રાઇવેટ યુનિવર્સિટીના સંચાલકોએ પણ વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપ્યો હતો. જોડાણ યથાવત રાખવાની વાત કરી અને આ રજૂઆત સરકારનો મહત્વનો નિર્ણય. 1 મહિના સુધી વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ રજૂઆત કરી હતી. નિર્ણયથી વિદ્યાર્થીઓને મોટી રાહત થશે. હવે આ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાશે. ઉલ્લેખનીય છે કે પ્રાઇવેટ યુનિવર્સિટીએ ઘણા બધા સંચાલકો અને વિદ્યાર્થીઓને પ્રવેશ નહોતો આપ્યો, ત્યારે સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. હવે વાત કરીએ ઉત્સવના ઉજાસની. તો આગળ વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. જન્માષ્ટમી અને ગણેશ ઉત્સવને લઈ અને માર્ગદર્શિકા જાહેર કરી દેવામાં આવી છે. સરકાર દ્વારા આ પરિપત્ર જાહેર કરાયો છે. સરકાર ઉજવણીને લઈ અને માર્ગદર્શિકા જાહેર કરી છે. જન્માષ્ટમી અને ગણેશોત્સવને લઈને મહત્વની સરકારની જાહેરાત. કોવિડ ગાઈડલાઈન પ્રમાણે તમામ તહેવાર મનાવવામાં આવશે તેવું સરકારે ગાઈડલાઈન બહાર પાડી છે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક તમામની ફરજિયાતપણે તેનો ઉપયોગ કરવો પડશે. જન્માષ્ટમી રાત્રે 11ના બદલે 1 વાગ્યા સુધી કર્ફ્યુ મુક્તિ કરવામાં આવી છે. જન્માષ્ટમી રાત્રે 1 કલાકથી રાત્રિ કર્ફ્યુ શરૂ થશે. લોકો કૃષ્ણ જન્મોત્સવ ઉજવી શકે તે માટે 2 કલાકની છૂટ સરકાર દ્વારા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જન્માષ્ટમી જે રીતે નજીક આવી રહી છે, ત્યારે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે. હજુ પણ જે મેગા સિટી છે ગુજરાતમાં, લગભગ 11 જેટલા જિલ્લાઓમાં હજુ પણ 11 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ હોય છે, ત્યારે આ નિર્ણય સરકાર દ્વારા લેવાયો છે. વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ વડોદરા તરફથી સામે આવી રહ્યા છે. વડોદરામાં બિચ્છુ ગેંગનો સાગરીત ઝડપાયો છે. નામચીન બિચ્છુ ગેંગનો સાગરીત ઝડપાયો છે. કુખ્યાત મુન્ના તરબૂચની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. લાંબા સમયથી ફરાર હતો મુન્ના તરબૂચ, જેની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચે કરી લીધી છે. ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા કહી શકાય. લાંબા સમયથી તે ફરાર હતો. ધાક ધમકી, ખંડણી જેવા ગંભીર ગુનાઓમાં તેની સંડોવણી સામે આવી છે. અત્યાર સુધી બિચ્છુ ગેંગના 25 સાગરીતોની ધરપકડ થઈ ચૂકી છે. મુખ્ય સૂત્રધાર અસલમ બોડિયો અગાઉ ઝડપાઈ ચૂક્યો છે.
વડોદરાના નામચીન બિચ્છુ ગેંગનો સાગરીત ઝડપાયો છે. મુન્ના તરબૂચની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે રાજકોટ તરફથી. રાજકોટમાં ઔદ્યોગિક જે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવે છે તેની સામે પગલાં લેવાનો નિર્ણય કરાયો છે. ધોરાજીના વેગડી ગામે ઔદ્યોગિક પ્રદૂષણોના ગંભીર મામલો સામે આવ્યો છે, જેમાં જીપીસીબી દ્વારા વેગડી જીઆઈડીસીમાં 4 કારખાનાઓને ક્લોઝર નોટિસ આપી દેવામાં આવી છે. મિહિર પોલીપ્લાસ્ટર, ઈશા પ્લાસ્ટિકના એકમને ક્લોઝર નોટિસ, રાજા પોલીપ્લાસ્ટ અને ઓમ પેકેજિંગ એકમને પણ ક્લોઝર નોટિસ અપાઈ છે. રાજકોટ જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ તાત્કાલિક પગલાં લેવા માટે પણ માંગ કરવામાં આવી છે. પાકને નુકસાનના આક્ષેપ સાથે ખેડૂતોએ આપઘાત કર્યો હતો, ત્યારે પ્રદૂષણથી ખેડૂતના પાકને નુકસાન થયું હતું તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. ખેડૂતના આપઘાતના કારણે ગ્રામજનોએ બંધ પણ પાળ્યો હતો. ગ્રામજનોમાં રોષપૂર્ણ બંધ રહેતા આખરે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. હવે વાત કરીએ કોરોના કાળની. કોરોનાની સ્થિતિ અંગે જો વાત કરીએ તો સમગ્ર ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા કેસની વાત કરીએ. નવા કેસ 44,600 નોંધાયા છે છેલ્લા 24 કલાકમાં. તો બીજી તરફ છેલ્લા 24 કલાકમાં ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા 32,920 પર પહોંચી છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની ગતિ ધીમી પડી છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુઆંક 493 સમગ્ર દેશમાં સામે આવ્યો છે. એક્ટિવ કેસોનો આંક 3.38 લાખ પર પહોંચ્યો છે. સમગ્ર દેશની જો વાત કરીએ તો કોરોનાની કુલ સંખ્યાનો આંકડો અત્યાર સુધીમાં દેશમાં 3.26 કરોડ પર પહોંચ્યો છે. રસીકરણની સંખ્યા 60.38 કરોડ પહોંચી જવા પામી છે. કોરોનાના આંક પર વિશ્વમાં નજર કરીએ તો વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં 7.6 લાખ નવા કેસ નોંધાયા છે. સમગ્ર વિશ્વમાં 7.6 લાખ નવા કેસ. છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુઆંક 10,672 સામે આવ્યો છે. કોરોનાથી 10,672 લોકોના મોત નીપજ્યા છે. એક્ટિવ કેસોનો આંક 1.83 કરોડ. સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાના એક્ટિવ કેસ સામે આવ્યા છે. કોરોનાના કુલ કેસની સંખ્યા 21.54 કરોડ પહોંચવા પામી છે. અમેરિકામાં 1.65 લાખ કેસ નવા 24 કલાકમાં સામે આવ્યા છે. તો બીજી તરફ બ્રાઝિલમાં 31,024 કેસ છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા છે. રાજ્યની સ્થિતિ અંગે ચર્ચા કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા કેસોની સંખ્યા 16 નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં 16 નવા કેસ સમગ્ર ગુજરાતમાં નોંધાયા છે. તો આ તરફ ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા 18 રહી છે. 18 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારે બીજી તરફ 24 કલાકમાં એક પણ મૃત્યુઆંક કોરોનાને કારણે સમગ્ર ગુજરાતમાં સામે આવ્યું નથી. એક્ટિવ કેસોનો આંક 157 પર પહોંચ્યો છે. વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ અમદાવાદ તરફથી સામે આવ્યા છે. અમદાવાદની સ્કૂલ કોલેજોમાં રસીકરણ આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે. 67 સરકારી અને ખાનગી સ્કૂલોમાં સ્ટાફને વેક્સિનેશન આપવામાં આવશે. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓને રસી અપાશે. 18થી વધુ વયના વિદ્યાર્થીઓને પણ વેક્સિનેશન કરવામાં આવશે. કોવિડ એપના ઓન સ્પોટ રજીસ્ટ્રેશન બાદ રસી આપવામાં આવશે. અમદાવાદમાં આજથી સ્કૂલ કોલેજોમાં રસીકરણ શરૂ થવા જઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ટૂંક જ સમયમાં હવે શાળા કોલેજો પણ શરૂ થવા જઈ રહી છે. ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓના ક્લાસ પણ હવે ક્યાંક શરૂ કરશે સરકાર, તેવી પણ વાત સામે આવી છે, જેને લઈ અને હવે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
વાત કરીએ આ અંગે જ માહિતી માટે રવિ ભાવસાર આપણી સાથે જોડી ગયા છે। રવિ, જે રીતે શાળા કોલેજોમાં રસીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે, શું વધુ માહિતી રવિ? બિલકુલથી શિવાંગી વાત કરવામાં આવે તો જે પ્રમાણે આગામી દિવસોમાં શાળા અને કોલેજો ખોલવા માટે જે સરકાર જે પ્લાનિંગ કરી રહી છે તે અંતર્ગત મુખ્યમંત્રી નિવાસસ્થાને જે કોર કમિટીની બેઠક મળી હતી અને બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે આગામી દિવસોમાં એટલે કે 5 સપ્ટેમ્બર સુધીમાં તમામ જે શિક્ષકો છે જે અને સાથે સાથે જે સ્કૂલમાં જે કામ કરનાર જે કર્મચારીઓ છે, જેમાં બેક ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ અને જે શિક્ષક છે તે શિક્ષકના પરિવારજનો છે તે તમામને વેક્સિનેશન છે તે વેક્સિનેશન આપવામાં આવે। જો વાત કરવામાં આવે તો 67 જેટલી જે ખાનગી અને સરકારી સ્કૂલો છે તે ખાનગી અને સરકારી સ્કૂલોમાં જે આયોજન છે વેક્સિનેશનનું તે કરવામાં આવ્યું છે। અત્યારે હાલ અમે આ ઉદ્ગમ સ્કૂલ છે ત્યાં આગળ પહોંચ્યા છે, પરંતુ જો વાત કરવામાં આવે તો હજુ સુધી અહીંયા જે વેક્સિનેશન છે તે શરૂ થયું નથી, પરંતુ જે આગામી થોડાક સમયમાં જે વેક્સિનેશન છે તે શરૂ થઈ જશે। વેક્સિનેશન માટે અલગ જે રૂમ છે તે રૂમ ફાળવવામાં આવ્યો છે, સાથે સાથે જે સ્કૂલમાં જે પ્રમાણેની વ્યવસ્થા છે તે વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે અને જે શિક્ષકો છે, શિક્ષકોના પરિવારજન છે અને સાથે સાથે જે શાળામાં કામ કરતો જે કર્મચારીઓ છે તે તમામ કર્મચારીઓના જે વેક્સિનેશન છે તે વેક્સિનેશન શિક્ષક દિવસ પહેલાં જે પૂરું થાય તે પ્રમાણે સરકારનું આયોજન છે તે આયોજન કરવામાં આવી રહ્યું છે। જી, માહિતી બદલ આભાર। તો વાત કરીએ અમદાવાદમાં આજથી સ્કૂલ કોલેજોમાં રસીકરણ શરૂ કરી દેવામાં આવશે। 67 સરકારી અને ખાનગી સ્કૂલોમાં સ્ટાફને વેક્સિનેશન આપવામાં આવશે। વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓને રસી અપાશે। 18થી વધુ વયના વિદ્યાર્થીઓને વેક્સિન આપવામાં આવશે। ઉલ્લેખનીય છે કે હવે શાળા કોલેજો શરૂ થઈ ગયા છે અને ધોરણ 6 થી 8ના વર્ગો પણ હવે શરૂ થવા જઈ રહ્યા છે, ત્યારે અને બીજી તરફ ત્રીજી લહેર આવવાની શક્યતા પણ સેવામાં આવી રહી છે। તેની વચ્ચે સરકાર દ્વારા આ પગલાં લેવામાં આવ્યા છે। અમદાવાદમાં આજથી શાળા કોલેજોમાં રસીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે। વાત કરીએ લવ જેહાદના કાયદાના અમલી પર હાઈકોર્ટ લગાવેલી રોકને રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં પડકારશે। પ્રદીપસિંહે કહ્યું કે આ બિલ રાજ્ય સરકારનો પોલિટિકલ એજન્ડા નથી। કેટલાક વિરોધી તત્વોએ આ કાયદાનું ખોટું અર્થઘટન કરી અને હાઈકોર્ટમાં અરજી કરી હતી। હાઈકોર્ટ કાયદાના અમલીકરણ પર મનાઈ હુકમ આપ્યો છે, જેથી હવે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવાશે। પ્રદીપસિંહે કહ્યું કે નામ અટક બદલી હિન્દુ ધર્મના પ્રતીકોનો દુરુપયોગ કરી દીકરીઓને લગ્ન કરવા ફસાવાના હીન પ્રયાસોને રાજ્ય સરકાર સાંખી નહીં લે। વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે રાજકોટ તરફથી। રાજકોટમાં જે રીતે છેલ્લા 3 દિવસથી રેડ ચાલી રહી છે તે પૂર્ણ થાય તેવી શક્યતા સૂત્રોના અહેવાલથી ખબર સામે આવી રહી છે। આરકે અને ગંગદેવ ગ્રુપ સહિતના નવા નામો ખુલ્યા છે। બેનામી મિલકત અંગે નવા નામો ખુલ્યા છે। પ્રફુલ્લ ગંગદેવ, સિદ્ધાર્થ ગંગદેવ અને કિંજલ ફળદુ, રમેશ પાંચણી, આશીષ ટાંક, હરિસિંહ સુચરિયા, ચંદ્રેશ પનારા અને ગૌરાંગ પટેલનું નામ ખુલ્યું છે। 100 કરોડથી પણ વધુની કરચોરી ઝડપાઈ છે। 5 કિલો સોના સહિત મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે। કોથળા ભરાય તેટલી ફાઇલો પણ કબજે કરવામાં આવી છે। આ અંગે જ માહિતી માટે ધ્રુવ કુંડેલ આપણી સાથે રાજકોટથી સીધા જોડી ગયા છે। ધ્રુવ, જે રીતે આઈટીની રેડ છેલ્લા 3 દિવસથી ચાલી રહી છે, હવે ક્યાંક પૂર્ણતાના આરે હોય તેવી શક્યતા સામે આવી રહી છે। ધ્રુવ, જી શિવાંગીની, આજે આઈટીના દરોડાનું જે કામગીરીની ચોથો દિવસ, ત્યારે કહી શકાય કે હાલ કેટલાક ઘણા બધા જે નામો છે તે ખુલ્યા છે। બિલ્ડર લોબીમાં કહી શકાય કે હાલ અત્યારે ફફડાટ થઈ રહી છે કે હજુ પણ નામ ખુલવાના બાકી છે, કારણ કે જે રીતે સતત જે કામગીરી થઈ રહી છે, જે આજે ચોથો દિવસ છે, ત્યારે હું આપને સીધા જ આપને દ્રશ્ય દેખાડીશ કે આરકે પ્રાઇમના કે જ્યાં હાલ જે ઓફિસ છે ત્યાં પણ હજુ પણ રેડની જે કામગીરી છે તે યથાવત છે। કાળા નાણાંના જે વ્યવહારો છે તે ક્યાંક ને ક્યાંક ખુલ્યા છે। આરકે ગ્રુપ અને ગંગદેવ ગ્રુપનો અત્યારે જે બેહિસાબી જે અત્યારે જે દસ્તાવેજો છે તે કબજે કરવાની જે કામગીરી અત્યારે થઈ રહી છે। પ્રફુલ્લ ગંગદેવ, સિદ્ધાર્થ ગંગદેવ, કિંજલ ફળદુ, રમેશ પાંચાણી, આશીષ ટાંક, હરિસિંહ સુચરિયા, ચંદ્રેશ પનારા, ગૌરાંગ પટેલ
સહિતના જે નામો છે તે અત્યારે ક્યાંક ને ક્યાંક છે. હાલ જે વેલ્યુએશનની જે કામગીરી છે તે અત્યારે થઈ રહી છે. આજે કહી શકાય કે આજે લગભગ આ જે રેડનો જે અંત આવી શકે એવી શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે. કરોડો રૂપિયાના હિસાબો ક્યાંક ને ક્યાંક આઈટી વિભાગે અત્યારે કરવાની જે કામગીરી છે તે ચાલી રહી છે. લગભગ 100 કરોડથી વધુ કર ચોરી એ સામે આવ્યું છે. સાથે જો વાત કરીએ તો 5 કિલો જે સોનું છે તે મળી આવ્યું છે એવું સૂત્રોના અહેવાલ પ્રમાણે કહી શકાય છે. હાલ જે આઈટીની જે કામગીરી છે તે યથાવત છે. આજે કદાચ આજે આઈટીની જે કામગીરી છે તેનું અંત આવી શકે છે. સ્પષ્ટપણે અત્યારે કોઈ પણ પ્રકારના જે અહેવાલો છે અત્યારે સામે નથી આવતા, પણ ક્યાંક ને ક્યાંક આજની કામગીરી એક વિશેષ મહત્વ આવે છે, કારણ કે જે રીતે આજે આખી 3 દિવસની જે આખી પ્રોસેસ છે એ પ્રોસેસનો આજે અંત આવશે અને ત્યારબાદ જે વેલ્યુએશનની જે પણ કામગીરી છે તે કરવામાં આવશે તે ઓફિસ દ્વારા કરવામાં આવશે. તમામે તમામ અત્યારે વિગતો સામે આવી રહી છે, પણ હવે પછી આઈટી વિભાગ આજે વેલ્યુએશન બાદ કઈ પ્રકારની કામગીરી કરે છે એ હવે જોવાનું રહેશે. કઈ બીજી વિશેષ નવીન વિગતો આવે છે એ પણ સૌ કોઈની મીટ મંડાઈ છે કે હવે કઈ નવી વિગતો સામે આવે છે. જી ચોક્કસથી ધ્રુવ, માહિતી બદલ આભાર. તો રાજકોટમાં આઈટીની રેડ પૂર્ણ થાય તેવી શક્યતા સૂત્રોના હવાલેથી ખબર સામે આવી છે. આરકે અને ગંગદેવ ગ્રુપ સહિતના નવા નામો ખુલ્યા છે. બેનામી મિલકત અંગે નવા નામો ખુલ્યા છે. 100 કરોડથી પણ વધુની કર ચોરી ઝડપાઈ છે. 5 કિલો સોના સહિત મુદ્દામાલ કબજે કરાયો છે. કોથળા ભરાય તેટલી ફાઇલો પણ કબજે કરવામાં આવી છે. 100 કરોડથી પણ વધુની કર ચોરી ઝડપાઈ છે. બેનામી મિલકત અંગે નવા નામો સામે આવ્યા છે. વાત કરીએ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ પદે સી.આર. પાટીલની નિયુક્તિ પછીની પ્રથમ પૂર્ણ કારોબારી સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાશે. વિધાનસભા 2022ની ચૂંટણીને કેન્દ્ર સ્થાને રાખીને આગામી સમયમાં ગુજરાતના જન સુધી પહોંચવાની રણનીતિ કારોબારીમાં ઘડાશે. સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઐતિહાસિક સ્થળ કેવડિયા કોલોની ખાતે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં કારોબારી યોજાશે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાને આયોજિત કારોબારીમાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ વિશેષ આમંત્રિત તરીકે ઉપસ્થિત રહેશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા દિલ્હીથી વર્ચ્યુઅલ કારોબારીમાં સામેલ થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલ સહિત ભાજપના કારોબારીમાં નિયુક્ત પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. વાત કરીએ આણંદની. આણંદના કલેક્ટર આઈએસ મનોજ દક્ષિણીને વડાપ્રધાનના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવશે. પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં ઉત્તમ કામગીરી બદલ મનોજ દક્ષિણીને વડાપ્રધાનના હસ્તે એવોર્ડ અપાશે. વર્ષ 2020માં મહેસાણા ડીડીઓ તરીકે કરેલી ઉત્તમ કામગીરી અને સ્વચ્છ ભારત મિશનની કામગીરી બદલ તેમને એવોર્ડ એનાયત કરાયો છે. હવે વાત કરીએ કાબુલમાં કોહરામની. તો વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. કાબુલમાં જે હુમલો થયો છે ગઈકાલે, તેનામાં જે મૃતકો હતા તેને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. જે અમેરિકન સૈનિકો માર્યા ગયા તેમને શ્રદ્ધાંજલિ અપાશે. અમેરિકામાં અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. વ્હાઇટ હાઉસ તરફથી નિવેદન જાહેર કરાયું છે. અફઘાનિસ્તાનમાં ફસાયેલા અમેરિકનોને સુરક્ષિત લાવવામાં આવશે. બીજી તરફ ગઈકાલે જે કાબુલના દ્રશ્યો સામે આવ્યા, લગભગ 100થી પણ વધુ લોકોના મોત નીપજ્યા છે, જેમાં અમેરિકન સૈનિકોનો પણ સમાવેશ થાય છે. ત્યારે અમેરિકા હવે અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને
જે અમેરિકાના સૈનિકો માર્યા ગયા છે તેમને શ્રદ્ધાંજલિ પાઠવશે. વ્હાઇટ હાઉસ તરફથી આ નિવેદન જાહેર કરાયું છે. આ સાથે જ સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. આપ લોગિન પણ કરી શકો છો મંતવ્યન્યૂઝ.com પર. નમસ્કાર.